આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં સ્વીપ હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ વિષયક પોસ્ટર નિર્માણ જેવી નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા, માંડવી, રાપર સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણી થીમ આધારિત પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પોસ્ટર સ્પર્ધામાં જિલ્લામાંથી લગભગ 150 કરતા પણ વધુ શાળા કોલેજોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટરની થીમ મતદાન જાગૃતિની રહી હતી। પોસ્ટર નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। લોકસભા ચૂંટણી માટે કચ્છ સહિત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે 12મી એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે। 20મીએ ફોર્મ ચકાસણી અને 22મીએ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ હોય તે બાદ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બનાવાશે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી અંગેની તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આજે ઈવીએમ મશીનની ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી। રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં જ ઈવીએમ રેન્ડમાઇઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઇનલાઇઝ કરવામાં આવી હતી। જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા દીઠ પ્રથમ ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી। તાલીમ અને નિદર્શન ફાળવણી બાદ ઈવીએમ મેનેજમેન્ટ સોફ્ટવેરમાં કુલ 2766 બેલેટ યુનિટ, 2410 કંટ્રોલ યુનિટ અને 2624 વીવીપેટ ઉપલબ્ધ હતા, જેમાંથી 2305 બેલેટ યુનિટ, 2305 કંટ્રોલ યુનિટ અને 2488 વીવીપેટની ફાળવણી કરવામાં આવશે। રાજ્ય સરકારના સહકાર વિભાગના ઈ કોઓપરેટિવ પોર્ટલ ઉપર કચ્છ જિલ્લાની તમામ સહકારી મંડળીઓના ડેટા ઓનલાઈન કરવા અંગેની કામગીરી હાલ ચાલુમાં છે, જેથી જિલ્લાની તમામ સહકારી મંડળીઓના હોદ્દેદારોએ પ્રમુખ મંત્રીનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તથા છેલ્લા ઓડિટ રિપોર્ટની વિગતો સત્વરે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજ કચ્છની કચેરીમાં રૂબરૂ રજૂ કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ નોંધાયેલા તમામ રાશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી કામગીરી ચાલી રહી છે, ત્યારે માય રેશન મોબાઈલ એપથી ઘેર બેઠા જ ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી કરી શકાશે। આ પ્રક્રિયા સરળ છે અને લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરીને ઈ કેવાયસી કરી શકશે, જેથી મામલતદાર કચેરીના ધક્કાથી મુક્તિ મળશે। અત્રે જણાવીએ કે જિલ્લાની 670 થી વધુ સસ્તા અનાજની દુકાન દ્વારા દર મહિને જિલ્લાના બીપીએલ ઉપરાંત અંત્યોદય યોજના હેઠળ આવતા પરિવારોને રાશન કાર્ડ મારફતે સરકારી ધારાધોરણ મુજબ અનાજ, તેલ, ખાંડ સહિતનો જથ્થો વિતરણ કરવામાં આવી રહ્યો છે। પશ્ચિમ કચ્છ પીજીવીસીએલના 3 ડિવિઝન અને 19 સબ ડિવિઝન હેઠળ આવતા શહેરી અને ગ્રામીણ વિસ્તારના ઘરેલું, કોમર્શિયલ વીજ જોડાણની તપાસ કોર્પોરેટ વિજિલન્સ અને સ્થાનિક સર્કલના કર્મચારીઓની ટીમ દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ ઝુંબેશ દરમિયાન ઝડપાયેલી વીજ ચોરીના કિસ્સામાં વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન 288 કરોડ 71 લાખ રૂપિયા વીજ તંત્રએ દંડ પેટે વસૂલ્યા હતા। ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિન છે, ત્યારે સમગ્ર દેશની સાથે રાજ્ય અને જિલ્લાના ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા પોતાના ઘર પર ભાજપનો ધ્વજ લહેરાવીને ઉજવણી કરાઈ રહી છે। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પક્ષની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ તેમના પક્ષના કાર્યકર્તાઓને ભાજપના 45મા સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।